મારા ચેનલ પર નવા છો તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી આવી જ અગત્યની અને જ્ઞાનવર્ધક માહિતી તમારી પાસે સમયસર પહોંચી શકે। હવે વાત કરીએ તે નસીબદાર રાશિઓની જેમના જીવનથી નસીબ ચમકવાનું છે। આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓનો પ્રવાહ શરૂ થવાનો છે। ચાલો હવે શરૂ કરીએ। જેમ આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં જે પણ ફેરફારો થાય છે તે ગ્રહોની સ્થિતિ અને ગતિ પર આધાર રાખે છે। એટલે જ આપણે આપણા ભવિષ્યને લઈ હંમેશા ચિંતિત અને સતર્ક રહેતા હોય છીએ। ગ્રહોની ગતિનો સીધો પ્રભાવ આપણા જીવન પર પડે છે। શનિદેવની વાત કરીએ તો તેઓ સૂર્યપુત્ર છે અને તેમનો પ્રભાવ ખૂબ જ મહત્વનો હોય છે। શનિદેવને યમદૂત તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ તેનો અર્થ એ નથી કે તેઓ કોઈને કારણ વિના દંડ આપે છે। તેઓ તો ન્યાયના દેવતા છે, જે કર્મ કરશો એ પ્રમાણે પરિણામ આપશે। જો કોઈ વ્યક્તિ પર શનિદેવજીની કૃપા બની જાય તો તેનું જીવન સુખમય અને સમૃદ્ધ બને છે। શનિદેવનું નામ સાંભળી ઘણા લોકો ડરી જાય છે, પણ તેઓની મહિમાને સાચા અર્થમાં સમજવાની જરૂર છે। જ્યારે શનિદેવ તેમની દિશા બદલે છે ત્યારે તેઓ કેટલીક રાશિઓ પર કડક નજર રાખે છે અને કેટલીક પર વિશેષ કૃપા કરે છે। હવે તેઓ 12 રાશિઓમાંથી આ ખાસ 5 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે અને હવે આ રાશિઓ માટે શુભ સમય શરૂ થવાનો છે। ચાલો હવે જાણીએ કઈ છે એ 5 નસીબદાર રાશિઓ કે જેમના જીવનમાં શનિદેવ લાવશે ખુશીઓની વર્ષા। હા મિત્રો, હવે આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ, કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે। ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવન પર બની રહી છે। શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદની વર્ષા થવાની છે। જેટલી મહેનત તમે અત્યાર સુધી કરી છે તેનો સકારાત્મક પરિણામ તમને જલ્દી જ મળશે। સાથે જ જેટલા પણ કામ અધૂરા છે અથવા અટકી ગયેલા છે તે બધા હવે શનિદેવની કૃપાથી સફળતાપૂર્વક પૂરા થશે। જે લોકો વેપારમાં છે તેમને હવે વેપારમાં શાનદાર લાભ થવાનો છે। તમારો ધંધો હવે દિવસે ને દિવસે વધશે અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે। ચારે તરફથી લાભના દરવાજા ખુલી જશે અને તમે સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શશો। કુંભ રાશિ માટે સમય હવે બહુ અનુકૂળ બની ગયો છે। જેઓ નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે અને જે લોકો નવી નોકરીની શોધમાં છે તેઓને પણ મનપસંદ નોકરી મળવાની પૂરી શક્યતા છે। જો તમારા કોઈ પૈસા ક્યાંક અટકી ગયા છે તો હવે તે ધન પણ તમારા પાસે પાછું આવનાર છે અને જે પણ અવરોધો વેપારમાં આવી રહ્યા હતા તે બધા શનિદેવની કૃપાથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ફરી નવી ઊર્જા અને ઉત્સાહ આવશે। તમારા જીવનમાં એક નવા સકારાત્મક શરૂઆતનો સમય આવી ગયો છે। ભગવાન શનિદેવની અનંત કૃપા તમારા પર છે। કુંભ રાશિવાળા મિત્રો, આ સમય તમારા માટે એકદમ અનુકૂળ છે। આ સમયનો પૂરો લાભ લો અને તેને વેડફી ન દો। હવે આગળ વાત કરીએ આ યાદીમાં જે બીજી રાશિ આવે છે, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે। ભગવાન શનિદેવજીની કૃપાથી હવે તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના બની રહી છે। તમે અત્યાર સુધી જે પરિશ્રમ કર્યો છે તેનું મીઠું પરિણામ હવે તમને જલ્દી જ મળવા જઈ રહ્યું છે। શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં વધુ સુધારો જોવા મળશે। જે કાર્ય લાંબા સમયથી અધૂરા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમારા સામાજિક સંબંધોમાં પણ મજબૂતી આવશે અને મિત્રો સાથે સંબંધ વધુ સારા થઈ જશે। આ રાશિના લોકો માટે આ સમયે વિવિધ પ્રકારના લાભ મળે છે, એ પણ આર્થિક, પારિવારિક અથવા સામાજિક હોઈ શકે છે।
ધન પ્રાપ્તિ અને મોટી સફળતાઓ તરફ તમારું પગલું વધતું રહે છે. પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ તમારી સાથે રહેશે. તમારી મધુર વાણી અને સૌમ્ય વર્તનથી ઘણા કાર્ય સરળતાથી પૂરા થઈ જશે. શનિદેવની વિશેષ કૃપાથી જે આર્થિક સમસ્યાઓ હતી તે હવે દૂર થઈ જશે અને જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળા પર બની રહી છે, જેના પરિણામે તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમારી સફળતા હવે દરેક દિશામાં રહેવાની છે અને લોકો તમારી પ્રશંસા કરશે. આ કહેવું ખોટું નહીં હોય કે આવતો સમય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થવા જઈ રહ્યો છે. હવે આગળ વાત કરીએ આ યાદીમાં જે ત્રીજી રાશિ આવે છે, મેષ રાશિ. મેષ રાશિ માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે, કારણ કે ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા હવે તમારી ઉપર વરસવા જઈ રહી છે. હા મિત્રો, શનિદેવ હવે ખૂબ જ પ્રસન્ન છે અને તેથી સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. તમારા સામાજિક વર્તુળમાં તમારી પ્રશંસા થવાની છે અને તમને ઘણા નવા અવસરો મળશે જે તમને સફળતાની નવી ઊંચાઈ સુધી લઈ જશે. અટકેલા કામો હવે સરળતાથી પૂરા થવા લાગશે અને જે યોજનાઓ તમે હજુ શરૂ નથી કરી તેમાં પણ સફળતા મળશે. શનિદેવના આશીર્વાદથી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને તમને નાણાકીય લાભના અનેક અવસરો મળશે. ઘરમાં સુખ શાંતિ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિના યોગ છે. સામાજિક રીતે પણ તમને ખાસ સિદ્ધિઓ મળશે. અચાનક ધનલાભના યોગ પણ છે. જો તમે નવી કાર કે ઘર લેવા ઈચ્છો છો તો એ યોજના હવે સફળ થવાની શક્યતા છે. મેષ રાશિવાળા ભાઈઓ બહેનો, શનિદેવની કૃપા આ સમયે તમારી સાથે છે, તેથી આ સમયનો પૂરો લાભ લો અને તેને જવા ન દો. હવે આગળ વાત કરીએ આ યાદીમાં જે ચોથી રાશિ આવે છે, ધનુ રાશિ. ધનુ રાશિવાળાઓ માટે ખૂબ જ જલ્દી શુભ સમાચાર મળવાના યોગો બની રહ્યા છે. તમારી કરેલી મહેનતનું પરિણામ હવે મળી રહ્યું છે. તમે જે કામોને લાંબા સમયથી પૂર્ણ કરવા માંગતા હતા તે હવે શનિદેવના આશીર્વાદથી સમયસર પૂરા થશે. તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા ઉપર છે, જેના પરિણામે તમારી આર્થિક સમસ્યાઓ હવે અંત પામવાની છે. તમને નાણાકીય લાભના અનેક અવસરો મળશે, જેનાથી તમારું આર્થિક સપોર્ટ મજબૂત થશે અને વિવિધ સિદ્ધિઓ પણ મળશે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન અને પગાર વધારાની શક્યતાઓ છે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને ખૂબ જ ખુશીઓ મળશે. હવે તમારું સમય બદલાઈ રહ્યો છે અને આ બદલાવ તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. હવે આગળ વાત કરીએ આ યાદીમાં જે પાંચમી રાશિ આવે છે, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આવનારો સમય ભાગ્ય અને સફળતા લઈને આવશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં નવી ઉર્જા અને સંતુલન આવશે. આવકમાં વધારો અને નોકરીમાં પ્રમોશનના યોગ છે. વેપારમાં જોડાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને લાભદાયી રહેશે. અચાનક ધનલાભ અને આર્થિક ક્ષેત્રે પ્રગતિના સંકેત મળી રહ્યા છે. જેટલી પણ આર્થિક યોજનાઓ અટકી હતી હવે તે પૂર્ણ થશે અને તમારું આર્થિક પથ દ્રઢ બનશે. ઘર અને પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતા છે જે આખા પરિવારમાં આનંદ ભરી દેશે. શનિદેવની કૃપાથી તમારા બધા પ્રયત્નો સફળ થશે અને તમારા ધંધામાં અચાનક વૃદ્ધિ અને નફો મળશે. આ સમયે અચાનક ધનલાભના ઘણા યોગો બની રહ્યા છે. જે લોકો વાહન અથવા નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના સફળ થશે. સંતાન સુખ પ્રાપ્ત થવાની શક્યતા પણ કર્ક રાશિના જાતકો માટે છે, જેનાથી પરિવારમાં વધુ આનંદ અને ખુશીઓ આવશે.
કહેવું ખોટું નહીં હોય કે કર્ક રાશિ માટે શનિદેવનો આશીર્વાદ હવે તમારા જીવનની દિશા અને દશા બંનેને સકારાત્મક રીતે બદલવા જઈ રહી છે. હવે સમય તમારા પક્ષમાં છે, તેને સંપૂર્ણ રીતે અપનાવો અને હાથમાંથી જવા ન દો. હવે આગળ વાત કરીએ આ યાદીમાં જે આગળની રાશિ આવે છે. સિંહ રાશિ. સિંહ રાશિવાળાઓ માટે ભગવાન શનિદેવના આશીર્વાદ ખૂબ જ શુભ ફળ આપનારા છે. આવનાર સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે. માત્ર માનસન્માનમાં વધારો નહીં, પણ સમાજમાં પણ તમારી પ્રશંસા વધશે. સાથે જ તમને એવા નવા અવસરો મળશે જે તમારા જીવનમાં ખુશીની નવી લહેર લાવશે. શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે. વેપારમાં લાભના યોગો બની રહ્યા છે અને ચારે બાજુથી તમને હકારાત્મક પરિણામો મળશે. નોકરીમાં લાગેલા લોકોને પ્રમોશન અને પગાર વધારાની શક્યતા છે. ધન પ્રાપ્તિના અનેક યોગો બનશે, જેનાથી તમારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવશે. ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે અને સંતાનની ઈચ્છા રાખનારા લોકોને પણ શુભ સમાચાર મળી શકે છે. સંતાન સુખથી ઘર આનંદથી ભરાઈ જશે. સિંહ રાશિવાળાઓ, શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં પ્રસન્નતા અને ઉન્નતિ ભરપૂર રીતે આવશે. એ કહીએ તો ખોટું નહીં કે હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તો આ શુભ સમયનો પૂરો લાભ લો. હવે આગળ વાત કરીએ આ યાદીમાં જે 7મી રાશિ આવે છે. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આવતો સમય ખૂબ જ લાભદાયી અને સૌભાગ્યશાળી રહેશે. ભગવાન શનિદેવ તમે પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારા માનસન્માનમાં વૃદ્ધિ થશે. તમારી પ્રતિષ્ઠા સમાજમાં વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે. શનિદેવની કૃપાથી સફળતાના નવા દરવાજા તમારા માટે ખુલશે. આ અવસરો તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે અને તમે ઝડપથી પ્રગતિ તરફ આગળ વધશો. જ્યાં તમે અત્યાર સુધી રસ લઈ રહ્યા હતા તે કાર્ય હવે સમયસર પૂર્ણ થવા લાગશે. જો તમે કોઈ નવી યોજના શરૂ કરવા માંગતા છો તો તેમાં પણ સફળતા મળવાની પૂર્ણ શક્યતા છે. શનિદેવની કૃપાથી તમારી આવકમાં વધારો થશે અને ધનલાભના નવા અવસરો સામે આવશે. ઘર પરિવારનું વાતાવરણ સુખમય અને ખુશહાલ રહેશે. વેપારમાં પણ પ્રગતિના સંકેતો છે અને તમે સામાજિક રીતે પણ સફળતા પ્રાપ્ત કરશો. અચાનક ધન પ્રાપ્તિના સંકેતો છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂતી સાથે વધુ સારા બની રહી છે. જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના હવે સફળ થતી દેખાઈ રહી છે. મીન રાશિવાળા, શનિદેવની વિશેષ કૃપા તમારી પર બની રહી છે. સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે, તેથી અવસરનો સંપૂર્ણ લાભ લો અને તેને ગુમાવશો નહીં. હવે આગળ વાત કરીએ આ યાદીમાં જે 8મી રાશિ આવે છે. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપાનો સમય શરૂ થઈ ગયો છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયક સાબિત થશે. હા મિત્રો, શનિદેવ હવે ખૂબ નજીક છે અને તેમનો આશીર્વાદ તમારું જીવન બદલશે. તમારી માનસન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે, જેના કારણે લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે. તમને ઘણા નવા અવસરો મળશે જે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે. અટકેલા કાર્યો હવે સરળતાથી પૂર્ણ થશે. નવું કામ શરૂ કરશો તો તેમાં જરૂર સફળતા મળશે. મકર રાશિ માટે આ સમય આર્થિક રીતે પણ લાભદાયક રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને નાણાકીય લાભના ઘણા અવસરો મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને ધંધામાં સતત વૃદ્ધિ થવાની શક્યતા છે. સામાજિક ક્ષેત્રમાં પણ તમને માનસન્માન અને સફળતા મળશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ છે અને જો તમે નવું વાહન કે ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આ યોજના હવે જરૂર સફળ થશે. ભગવાન શનિદેવની કૃપા હાલમાં મકર રાશિ પર વિશેષ છે.
સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે, તેથી આ સુવર્ણ અવસરનો પૂરતો લાભ લો અને તેને ખોવા ન દો. હવે આગળ વાત કરીએ આ યાદીમાં જે 9મી રાશિ આવે છે, કન્યા રાશિ. કન્યા રાશિ માટે આવનાર સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર રહેલી છે. હવે તમને માત્ર આર્થિક લાભ જ નહીં, પણ વ્યવસાયમાં પણ સારો મોટો વિકાસ જોવા મળશે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન અને પગાર વધારાના યોગો બની રહ્યા છે. સાથે જ જે લોકો વિદેશમાં પોતાનું કરિયર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના માટે પણ એ સપનું હવે સાચું થવાની સંભાવનાઓ ઘણી તેજ બની છે. શનિદેવની કૃપાથી કન્યા રાશિવાળાઓને વ્યવસાયમાં સારો નફો મળશે. નાણાકીય લાભના અનેક નવા માર્ગો ખુલતા જોવા મળશે. જેમણે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી છે, તેમના માટે પણ આ સમય શુભ છે. સંતાન સુખના યોગો બની રહ્યા છે. પરિવારમાં શાંતિ અને પ્રેમમય વાતાવરણ રહેશે. તમારા બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો એ નિર્ણય સફળ સાબિત થશે. શનિદેવની કૃપા દૃષ્ટિથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ સાથે ઘણી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થશે. કન્યા રાશિવાળાઓ, આ સમય તમારા જીવનને સંપૂર્ણ રીતે હકારાત્મક દિશામાં બદલી નાખશે. હવે આગળ વાત કરીએ આ યાદીમાં જે 10મી રાશિ આવે છે, તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આવનારો સમય મોટા ફેરફાર લઈને આવવાનો છે. ભગવાન શનિદેવ હવે તમારા જીવનમાં ખાસ પરિવર્તન લાવશે. તમે જાતે તમારા જીવનમાં સકારાત્મક બદલાવનો અનુભવ કરશો. ધંધા વ્યાપાર સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ થવાની સંભાવના છે. જો તમે કોઈ નવી યોજના બનાવી રહ્યા છો, તો તેને અમલમાં મૂકવા માટે આ સમય એકદમ યોગ્ય છે. જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવી નક્કી છે. હવે તમને તમારી મહેનતથી પણ વધુ ફળ મળશે અને તમે આત્મવિશ્વાસથી ભરપૂર થઈને તમારું વ્યક્તિત્વ વધુ અસરકારક બનાવી શકશો. કાર્યકીર્તિના ક્ષેત્રમાં તમારી ઓળખ વધશે અને તમારા પ્રયત્નોની સર્વત્ર પ્રશંસા થશે. સમાજમાં માનસન્માનમાં વધારો થશે. પરિવારમાં ખુશહાલી રહેશે અને તમારું મન પણ શાંત રહેશે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. એવું લાગશે કે શનિદેવની કૃપાથી તમારું દરેક સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. સંતાન સુખની રાહ જોઈ રહેલા દંપતીઓ માટે પણ શુભ સમાચાર આવી શકે છે. કુલ મળીને આ સમય તમારા જીવનમાં ખુશીઓ અને નવી ઉર્જા લઈને આવશે. ધન્યવાદ.